શ્રદ્ધા જ્યારે પરાકાષ્ઠાએ પહોંચે છે ત્યારે અશક્ય પણ શક્ય બને છે। બોટાદના સંજય રમેશભાઈ પડલિયા પોતાની માનતા પૂર્ણ કરવા માટે આંખે પાટા બાંધી કઠિન યાત્રા પર નીકળ્યા છે। 360 કિલોમીટરની પદયાત્રા પર દ્વારકાધીશ મંદિર તરફ નીકળ્યા છે। ભગવાન દ્વારકાધીશ પ્રત્યેની અડગ આસ્થાથી તેઓ છેલ્લા 7 દિવસથી સતત યાત્રા કરી હાલ જામનગર પહોંચ્યા છે, જ્યાં ભક્તોએ તેમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું। સ્વાસ્થ્ય સુધરતા માનતા ફળતા તેમણે આ કઠિન સંકલ્પ લીધો હતો અને હવે આગામી 3 થી 4 દિવસમાં દ્વારકા પહોંચી દર્શન કરશે। સંજયભાઈની આ યાત્રા ભક્તિ અને સંકલ્પ શક્તિનું અનોખું ઉદાહરણ બની છે। તો જામનગરમાં અનોખી યાત્રા જોવા મળી છે કે જ્યાં ભક્ત દ્વારા આંખે પાટા બાંધીને યાત્રા કરવામાં આવી રહી છે અને દ્વારકાધીશના દ્વારે પહોંચશે અને ત્યારબાદ ભગવાનના દર્શન કરશે। તો સ્વાસ્થ્ય સારું થતાં તેમના દ્વારા જે મનોકામના છે તે પૂરી કરવામાં આવી હતી અને ત્યારબાદ તેઓ દ્વારકા યાત્રાએ નીકળ્યા છે। પગપાળા યાત્રા તેઓ કરી રહ્યા છે અને આ સાથે આંખે પાટા પણ બાંધવામાં આવ્યા છે। તો 360 કિલોમીટરની આ પદયાત્રા તેમના દ્વારા કરવામાં આવી રહી છે। તો ભક્તિ અને સંકલ્પનું આ અનોખું ઉદાહરણ જોવા મળી રહ્યું છે। હું બોટાદથી દ્વારકા ચાલીને જઈ રહ્યો છું। આજ અમારો 7મો દિવસ છે। જામનગર પહોંચ્યો છું। જ્યારે મારી પરિસ્થિતિ ખરાબ હતી ત્યારે મેં માનતા રાખેલી હતી કે મારી પરિસ્થિતિ સારી થઈ જશે ત્યારે હું આંખે પટ્ટી બાંધીને દ્વારકા ચાલીને આવીશ। 4 થી 5 દિવસમાં અમારે પહોંચવાની ગણતરી છે, પછી જેવો દ્વારકાધીશનો હુકમ। વિધાનસભા ખાતે હર ઘર સ્વદેશી અભિયાન અંતર્ગત વસ્તુ પ્રદર્શન સહ વેચાણ મેળાનો શુભારંભ કરવામાં આવ્યો છે। આ મેળાનું ઉદ્ઘાટન વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી દ્વારા કરવામાં આવ્યું હતું, જેમાં વિધાનસભાના ઉપાધ્યક્ષ પૂર્ણેશ મોદી અને મહિલા અને બાળ વિકાસ મંત્રી ડોક્ટર મનીષા વકીલ પણ ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે અધ્યક્ષ શંકર ચૌધરીએ જણાવ્યું હતું કે આ માધ્યમથી મહિલા ઉદ્યોગ સાહસિકોને યોગ્ય પ્લેટફોર્મ અને રોજગારીની નવી તકો મળશે। ગુજરાતની મહિલાઓએ પોતાના પુરુષાર્થ થકી હસ્તકલાની અંદર ખાસ કરીને ભરતકામ સહિતની કેટલી બધી ચીજ વસ્તુઓમાં માત્ર ગુજરાતમાં કે દેશમાં નહીં પરંતુ આંતરરાષ્ટ્રીય સ્તરે પણ પોતાનું નામના મેળવી છે અને હવે આ કામ એક બ્રાન્ડ બનવા જઈ રહ્યું છે પૂરા વિશ્વ માટે। આજે માન્ય મંત્રીશ્રીને હું ધન્યવાદ આપીશ કે તેમણે આવું સરસ મજાનું એક્ઝિબિશન માટે અમારી પાસે મંજૂરી અહીંયા વિધાનસભા સંકુલમાં માગી અને ગુજરાતની બહેનો માટે એક નવી શરૂઆત અગાઉ પણ એક કરી હતી ને આ વર્ષે પણ શરૂઆત કરી છે। મુખ્યમંત્રીના હસ્તે વિશ્વગુરુ શ્રીલ પ્રભુપાદ પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું। ઇસ્કોન સંસ્થાના સ્થાપક આચાર્ય શ્રીલ પ્રભુપાદજીના પ્રેરણાદાયી જીવન અને સંઘર્ષ પર આધારિત પુસ્તકનું મુખ્યમંત્રીના હસ્તે ભવ્ય લોકાર્પણ કરવામાં આવ્યું। ભારતીય સંસ્કૃતિ અને આધ્યાત્મિક જ્ઞાનને વિશ્વના ખૂણે ખૂણે પહોંચાડવામાં તેમના અતુલ્ય યોગદાનનું આ પુસ્તકમાં જીવંત ચિત્રણ રજૂ કરવામાં આવ્યું છે। કાર્યક્રમમાં શિક્ષણ મંત્રી પ્રદ્યુમન વાજા અને ઇસ્કોન મંદિરના સંત સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા। આ વિરલ વિભૂતિનું જીવન ચરિત્ર ગુજરાતીમાં લખીને ગુજરાતમાં તેમના પ્રભાવને વધારવાનું જે કામ ડોક્ટર ઉષાબેને જે કર્યું છે એમને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું। માન્ય વડાપ્રધાનશ્રીએ પણ એમના શ્રીપાલ પ્રભુપાદજીની 150મી જન્મ જયંતિના અવસરે એક સિક્કો અને પોસ્ટલ સ્ટેમ્પ પણ બહાર પાડ્યો હતો। એટલે એમના વ્યક્તિત્વની વાત છે કે એમનું વ્યક્તિત્વ એ રીતનું રહ્યું છે કે જીવનમાં સામેવાળાનું જીવન કેવી રીતે ઉત્કૃષ્ટ બને એના માટેનો એમનો પ્રયત્ન રહ્યો છે। મહેસાણાના ખેરાલુમાં નવનિર્મિત એસટી ડેપો વર્કશોપનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે। ખેરાલુના ધારાસભ્ય સરદાર ચૌધરીના હસ્તે વર્કશોપનું ભૂમિપૂજન કરવામાં આવ્યું છે। એસટી વિભાગ દ્વારા અંદાજિત 6 કરોડ 61 લાખ રૂપિયાના ખર્ચે નવું વર્કશોપ તૈયાર કરવામાં આવશે। તો વર્કશોપ શરૂ થતાં એસટી બસોના જાળવણી અને રિપેરિંગના કામો સ્થાનિક સ્તરે ઝડપી અને અસરકારક રીતે થશે, જેનો સીધો લાભ મુસાફરો અને એસટી વિભાગને મળશે। ધારાસભ્યએ ખેરાલુ સમોચા સીપોર રોડ પર નવી બસ સેવાઓ શરૂ કરવાની માંગ કરી છે, તેમજ ખાતમુહૂર્ત પછી કામગીરીની ગુણવત્તા અને સમયસર પૂર્ણતા માટે સ્વયં મુલાકાત લેતા રહેવાનું પણ વચન આપ્યું છે। ખેરાલુ મુકામે એસટી ડેપોનું
નવીન વર્કશોપના નવનિર્માણ માટેનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. આ એસટી ડેપોનું વર્કશોપ નવનિર્માણ થતાં વધુમાં વધુ બસો અહીંથી નીકળશે અને ખેરાલુ નગરને મોટી સંખ્યામાં એનો ફાયદો થશે અને આજુબાજુની જનતાને આનો લાભ સુવિધા મળતી રહેશે. મુંબઈ, અમદાવાદ, દિલ્હીની રેલવે લાઇન પણ અહીંથી પસાર થવાની છે. તો આવતા રેલવે માર્ગે તમામ પેસેન્જરો અહીંથી એસટી ડેપો દ્વારા આજુબાજુના પ્રવાસન ધામમાં જઈ શકશે. મોરબીના વેપારીની હત્યાના પડઘા જામનગરમાં પડ્યા છે, ત્યારે ચાંદી બજાર સજ્જડ બંધ રાખી વિરોધ કરવામાં આવ્યો છે. સોની સમાજ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે. વેપારીઓએ રેલી યોજી કલેક્ટરને આવેદન આપ્યું છે. તમામ વેપારીઓએ સ્વયંભૂ ધંધા રોજગાર બંધ રાખ્યા છે. તો વાહન ઓવરટેક કરવા મુદ્દે યુવકની હત્યા થઈ ગઈ હતી. હત્યારાઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે. આરોપીને ફાંસીની સજા આપવાની માંગ કરવામાં આવી છે. નિર્દોષ માણસને મારી નાખવામાં આવ્યો. ખાલી એક વરણ વગાડ્યું એમાં એ ઓલા આવીને સીધે છરીના ઘા કરી લીધા. અને એના હિસાબે અમે આખું ચાંદી બજાર બંધ રાખ્યું છે. બંધ કરી કલેક્ટરને આવેદનપત્ર આપ્યું છે અને સખતમાં સખત સજા થાય અમારી એવી માંગ છે કે એને સખતમાં સખત સજા થાય. અને અંકલેશ્વરમાં બુલડોઝર ગર્જના ગેરકાયદેસર દબાણો પર ફરી વળ્યું છે બુલડોઝર. ત્યારે પ્રથમ ફેઝમાં 1400 મકાનો પર કાર્યવાહી કરવામાં આવી રહી છે. ડિમોલેશન પર પોલીસની સતત ડ્રોન નજર પણ રાખવામાં આવી રહી છે. જંગલેશ્વરમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે. તો 260થી વધુ મશીનો સાથે ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી છે. રાજકોટના ઇતિહાસનું સૌથી મોટું ડિમોલેશન અત્યારે જંગલેશ્વર ખાતે થઈ રહ્યું છે. અહીંયા 1400 થી પણ વધુ બાંધકામ છે આજે તોડી પાડવામાં આવશે. અત્યારે પણ આ કામગીરી છે તે હાથ ધરવામાં આવી રહી છે. આપ દ્રશ્યોમાં પણ જોઈ શકો છો કે જે રીતે આ બાંધકામ છે, આ દુકાન છે, દુકાનને અહીંથી જેસીબીની મદદથી જે છે એ તોડી પાડવામાં આવી રહ્યું છે. ખાસ કરીને જે રીતના વાત કરવામાં આવે તો હાલ જે રાજકોટ શહેર છે ત્યાં છેલ્લા 3 મહિના જેટલા સમયથી જે સ્થાનિક લોકો છે તેમને નોટિસ આપવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. અંતિમ નોટિસ છે તે 2 દિવસ પહેલા આપવામાં આવી હતી અને હાલ જે રીતના વાત કરવામાં આવે તો છેલ્લી 48 કલાકથી સ્થાનિક લોકોને સતત સમજાવવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા. તેઓ આ જે છે બાંધકામ જે ખાલી કરે 1400 માંથી 1000 થી પણ વધુ લોકો છે તેમને જે છે બાંધકામો દૂર કરી જે લોકો છે તેમને સ્વેચ્છાએ મકાન ખાલી કર્યા છે. અત્યારે 64 થી વધુ જેસીબી, 90 થી વધુ ટ્રેક્ટર, 7 ઇટાચી મશીન, 5 બ્રેકર, 45 ગેસ કટર મશીન, 14 ડમ્પર તેમજ 260 થી વધુ મશીનરી દ્વારા આ જે છે આ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. ખાસ કરીને જે રીતના રાજકોટ શહેરનો જે જંગલેશ્વર વિસ્તાર છે તે પણ ક્યાંક જે છે એ અહીંયા અત્યારે ચુસ્ત બંદોબસ્ત પણ જોવા મળી રહ્યો છે. અહીંયા જે છે રાજકોટ જિલ્લા ઉપરાંત આસપાસના જિલ્લાઓમાંથી પણ પોલીસ ફોર્સ બોલાવવામાં આવી રહી છે, રેપિડો ફોર્સ પણ બોલાવવામાં આવી રહી છે. તમામ જે છે અહીંયા ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા પણ ગોઠવી દેવામાં આવી છે. કોઈ અનિચ્છનીય બનાવ ન બને એના માટે આ જે છે વ્યવસ્થા કરવામાં આવી રહી છે. ખાસ કરીને રાજકોટનો જંગલેશ્વર વિસ્તાર છે તે ખૂબ જ જે છે કુખ્યાત પણ માનવામાં આવે છે, કેમ કે અહીંયા અનેક ભૂતકાળમાં હિસ્ટ્રી સીટરો જે છે અહીંથી બહાર આવી ચૂક્યા છે. કેટલીક દેશદ્રોહી પ્રવૃત્તિ કરનારા શખ્સો પણ અહીંયા રહેતા હોવાનું ભૂતકાળમાં સામે આવી ચૂક્યું છે. અત્યારે હાલ જે છે અહીંયા દાદાનું બુલડોઝર છે તે ફરી વળ્યું છે. હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ. મહાનગરપાલિકા દ્વારા શહેરમાં ગેરકાયદેસર દબાણો દૂર કરવા મેગા ડિમોલેશન કામગીરી શરૂ કરવામાં આવી છે. સોમવારની વહેલી સવારથી હાથ ધરાયેલી કાર્યવાહી પહેલા અધિકારીઓએ સ્થળ પર જઈને દબાણકારોને મૌખિક ચેતવણી આપી હતી. ત્યારબાદ આશરે 700 જેટલા લોકોએ આજી નદીના પટમાં બનાવેલા પોતાના આવાસ અને દુકાનો સ્વયંભૂ ખાલી કર્યા હતા. ઘર ખાલી કરતા પહેલા કેટલાક લોકોએ દિવાલો પર ઇમોશનલ લખાણો અને રડતા ઇમોજી ચિત્રી પોતાના દુઃખની અભિવ્યક્તિ પણ કરી હતી. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ઇતિહાસનું સૌથી મોટું ડિમોલેશન છે તે કરવામાં આવી રહ્યું છે ને ત્યારે આપને હું મારી પાછળના જે દ્રશ્યો બતાવી રહ્યો છું જોઈ શકાય છે કે અનેક લોકો કે જેમણે ગેરકાયદેસર દબાણો કર્યા હતા અને વર્ષોથી આ વિસ્તારમાં રહેતા હતા તે લોકો સ્વયં પોતાનું ઘર છે તે ખાલી કરીને જતા રહ્યા છે. કેમેરામેનને વિનંતી કરીશ કે તે આ ઇમોટિકન્સ બતાવે. લોકો છે તે પોતાનું ઘર તો ખાલી કરીને જતા રહ્યા છે, પોતે ગેરકાયદેસર દબાણ કર્યું હતું તે પણ લોકો માની રહ્યા છે. ત્યારે આ પ્રકારના રડતા હોય તે પ્રકારના ઇમોટિકન્સ છે તે બતાવવામાં આવ્યા છે. સાથોસાથ અહીંયા લખવામાં આવ્યું છે કે તમારા રિવરફ્રન્ટને આગ લાગે આ પ્રકારના લખાણો છે તે પણ લખવામાં આવ્યા છે. સાથોસાથ અમારો આત્મા રખડે છે આ પ્રકારના ઇમોશનલ જે લખાણો છે
તે પણ લખવામાં આવે છે. નગરપાલિકાનો દાવો છે કે તેમના દ્વારા વૈકલ્પિક વ્યવસ્થા છે તે કરવામાં આવી છે. તો બીજી તરફ સવારથી જ આ પ્રકારની કામગીરી છે તે કરવામાં આવી રહી છે. મહાનગરપાલિકાનું કહેવું છે કે 7 ઝોનની અંદર આ ડિમોલેશનની કામગીરી કરવામાં આવી રહી છે, તેમજ ક્લાસ 1 ક્લાસ 2 ઓફિસરની 47 જેટલી ટુકડીઓ છે તે પણ બનાવવામાં આવી છે. રાજકોટના જંગલેશ્વરમાં તંત્ર દ્વારા મેગા ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું છે. ગંગેશ્વર મહાદેવ મંદિર પર ચાલુ છે બુલડોઝર. તંત્ર દ્વારા 80 વર્ષ જૂના મંદિરને તોડી પાડવામાં આવ્યું છે અને 12 જેટલા ધાર્મિક દબાણ પણ દૂર કરવામાં આવ્યા છે. વિધિ મુજબ શિવલિંગની ચાલન વિધિ કરવામાં આવી છે. તો રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી છે. ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવી રહ્યા છે. તો ધાર્મિક સ્થળો જે આવેલા છે તેનું પણ દબાણ દૂર કરવામાં આવ્યું છે. રાજકોટ શહેરના જંગલેશ્વર વિસ્તારમાં વહેલી સવારથી ડિમોલેશનની કામગીરી છે તે કરવામાં આવી રહી છે. ત્યારે આપને હું મારી પાછળના જે દ્રશ્યો બતાવી રહ્યો છું, આ દ્રશ્યો છે 80 વર્ષ જૂના ગંગેશ્વર મહાદેવ મંદિરના દ્રશ્યો છે. વહેલી સવારથી જે ગેરકાયદેસર દબાણો ઉપર બુલડોઝર ફરી વળ્યું છે, તેમાં 12 જેટલા જે ધાર્મિક સ્થળો છે તેના પણ દબાણો છે તે દૂર કરવામાં આવ્યા છે. આપ અત્યારે જે ગર્ભગૃહના દ્રશ્યો જોઈ રહ્યા છો, આ ગર્ભગૃહમાં નિયમિત જે બ્રહ્મદેવો છે તેમના દ્વારા રુદ્ર સૂક્તથી ભગવાન રુદ્ર ઉપર જલાભિષેક છે તેમજ જુદા જુદા દ્રવ્યોથી અભિષેક કરવામાં આવતો હોય છે. પરંતુ જે તમામ ગેરકાયદેસર દબાણો દૂર કરવાની કામગીરી કરવામાં આવી રહી છે. ત્યારે અહીંના ભૂદેવો આપણી સાથે છે, આપણે તેમની સાથે વાતચીત કરીશું કે આખરે આ ગંગેશ્વર મહાદેવ છે તે કેટલા વર્ષથી અહીંયા વિરાજમાન હતા, શું કહેશો? ગંગેશ્વર મહાદેવ અહીંયા આજે અમે વિધિ વિધાન કરવા માટે આવ્યા છીએ અને 80-90 વર્ષ જૂનું મંદિર છે અને અત્યારે અમારા ભક્તિનગર પીઆઈ સાહેબ અને તંત્ર દ્વારા અને આ લતાવાસીઓના સાથ સહકાર દ્વારા આ દાદાનું મંદિર પાછું ભવ્યાતિ ભવ્ય બીજી જગ્યાએ બની શકે એના માટે ચાલન વિધિ કરી અને પ્રાણશક્તિ કળશમાં લઈ પ્રસ્થાપિત કરવા માટે અમારા યજમાન પરિવાર ઘનશ્યામભાઈ મહેતા પણ આજે બિરાજમાન છે. એમનો કહેવાનો થયો કે ભગવાનને પાછા પુનઃ પ્રસ્થાપિત કરવા છે, કારણ કે અહીંયાથી શિવલિંગને તો પાછી પ્રસ્થાપિત આપણે કરવી પડે. તો એ જ રીતે પાછું ભવ્ય મંદિર બની શકશે એવું આજે આ મંદિરના આપણે કાયદેસર તો એવું પણ કીધું છે કે કોઈ મંદિર જૂનું થઈ ગયું હોય તો એનો જીર્ણોદ્ધાર કરીએ. તો એવી રીતે પાછું અહીંયાથી એવું માનસિક કે દાદાની ઈચ્છા નવા મંદિરમાં બેસવાની હશે, તો એ રીતે વિધિ વિધાનથી આજે પરમાત્માનું આજે સ્થાન સંગ્રહ થઈ શકશે અહીંયા. યજમાન પરિવાર પણ આપણી સાથે છે, શું કહેશો દાદાની અંદર લોકો કેટલી આસ્થા ધરાવે છે? ખાસ કરીને મુસ્લિમ કોમ્યુનિટી ધરાવતો વિસ્તાર છે, તેમ છતાં મુસ્લિમો પણ અહીંયા માનતા હતા, હિન્દુઓ પણ માનતા હતા, શું કહેશો? બધા સાથે માનતા હતા. 18 વર્ણનું ધર્મ બધા માટે સરખું. ખાસ કરીને દાદાને અહીંયાથી અન્ય જગ્યાએ સ્થળાંતરિત કરવામાં આવે છે, કયા પ્રકારની લાગણી છે, અંદરથી શું થઈ રહ્યું છે? અંદરથી ખુશીનો માહોલ છે. અંદરથી જવા માટે દાદાને લઈ જાય છે અમારા ઘરે. અત્યારે અહીંયાથી પછી પુનઃ નવું નિર્માણ મંદિર બનાવી ચાલન વિધિ છે તે કરવામાં આવ્યું છે ને જે દાદાની જે શક્તિ હતી, જે શક્તિપુંજ છે તેને ખાસ કરીને કળશની અંદર સ્થાપિત કરી લેવામાં આવ્યું છે અને નિયમિત આ પરિવાર છે, મહેતા પરિવાર, તેના દ્વારા જે કળશની છે તે પૂજન અર્ચન કરવામાં આવશે ને થોડા દિવસોની અંદર ફરીથી પ્રક્ષાલન વિધિ કરવામાં આવશે ને ત્યારબાદ નવ મંદિરનું નિર્માણ છે તે પણ કરવામાં આવશે. અંકિત પોપટ, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ. 24 કલાક કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. જામનગર અને મોરબીમાં વરસાદ વરસી શકે છે. સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગરમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. તો છોટાઉદેપુર, નર્મદા, તાપી, ભરૂચ, સુરતમાં હળવો વરસાદ વરસી શકે છે. 24 કલાકમાં તાપમાન બાદ 2 ડિગ્રીનો ઘટાડો પણ થશે. તો રાજકોટ, અમરેલીમાં સામાન્યથી વધુ તાપમાન નોંધાયું છે. आज का दिन 23 फरवरी जो है आइसोलेटेड प्लेसेस में लाइट रेन और थंडर शावर का हम पूर्वानुमान दे रहे हैं. इसमें बहुत सौराष्ट्र कच्छ और हमारा गुजरात दोनों क्षेत्र में ही आइसोलेटेड रेन का और थंडर शावर के साथ संभावना है. इसमें जो सौराष्ट्र कच्छ में डिस्ट्रिक्ट आ रहे हैं, 2 डिस्ट्रिक्ट हम दे रहे हैं, मेनली जामनगर और मोरबी के लिए दे रहे हैं. और जो गुजरात रीजन में साबरकांठा, अरावली, महिसागर, छोटाउदेपुर, नर्मदा, तापी और जो भरूच, सूरत के लिए हम लोग दिए हैं. और उसके आगे 24 फरवरी से लेकर 1 मार्च तक मौसम आमतौर पर शुष्क रहने का पूर्वानुमान है. और जो लघुत्तम तापमान इसमें अगले 24 घंटा में 2 से 3 डिग्री सेंटीग्रेड फॉल होने का संभावना रहेगा. उसके आगे कोई बड़ा बदलाव नहीं रहेगा.
તો સાબરકાંઠા જિલ્લામાં અચાનક વાતાવરણમાં પલટો આવ્યો છે. વહેલી સવારથી જિલ્લામાં વાદળછાયું વાતાવરણ છવાયું છે. અચાનક વાતાવરણમાં પલટો આવતા ખેડૂતો ચિંતાતુર બન્યા. ઘઉં, બટાકા, રાઈ, ચણા અને શાકભાજી સહિતના પાકને નુકસાન જવાની ભીતિ સેવાઈ રહી છે. અરવલ્લી જિલ્લામાં અચાનક વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. ધનસુરા પંથકમાં સિસ્ટમ સક્રિય થતા વરસાદી છાંટા પડ્યા હતા, જ્યારે મોડાસા શહેર સહિત આસપાસના વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ છવાયું છે. વહેલી સવારથી જ હવામાન બદલાતા ખેડૂતોમાં ચિંતા ફેલાઈ. તો આગાહી મુજબ વધુ વરસાદ આવે તો ઘઉં સહિતના પાકોને નુકસાન જવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી છે, જેને કારણે ખેડૂતોના જે મોંમાં આવેલો કોળિયો છે તે પણ છીનવાઈ જવાની સંભાવના ઊભી થઈ છે. આ તરફ મહેસાણામાં વાતાવરણમાં પલટો આવ્યો છે. વાતાવરણ બદલાતા ખેડૂતોના તૈયાર પાક પર ખતરો મંડરાઈ રહ્યો છે.